નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ જય દ્વારિકાધીશ કીર્તનમાલામાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસની વદ પક્ષની સાતમના દિવસે કરવામાં આવતું શીતળા માતાનું વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રત કોણે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તથા વ્રતની પવિત્ર એવી વાર્તા પણ આપણે સાંભળશું. તો વિડીયોના અંત સુધી આપણે આ ચેનલ સાથે જોડાયેલા રહો તેવી મારી વિનંતી. તો હવે સાંભળો વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળાઈમાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હવે સાંભળીએ શીતળાઈ માતાની વાર્તા. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી. વાત વાતમાં વાંકું પાડતી. જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો. તેથી તે સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર. શીતળામા પાસે જઈને તારો છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે. નાની વહુ સાસુજીના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં ચાલે? નાની વહુએ શીતળાઈ માના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે. અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે. માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે ઘંટીના પડ કેમેય કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા તે શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટુ જેવા વાળ, 2 હાથે ખંજવાળતી
બેઠેલી જોઈ. વહુને જોઈ ડોશી બોલી, બાય રે બાય, આમ હાંફળી ફાંફળી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સૂંડલો નીચે મૂકી છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશીમાં બોલ્યા, હાશ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠારી તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુ તો હરખ ઘેલી થઈ ગઈ. એના મનમાં આનંદ માતો નથી, પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાં પગ આળોટી પડી. બસ માં, હું તમને જાણી ગઈ છું, મને માફ કરો. માતાજી, મારી ભૂલ કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરો. મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહીને રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ. વિધિ પ્રમાણે વ્રત કરવું જોઈએ. એમાં જરાક પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા સુખી થા, મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલે, માતાજી, રસ્તામાં આવતા બે તલાવડી છે. નિર્મળ જળ છલોછલ ભરેલા છે. ટોપરા જેવું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી. કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળી શીતળામાં કહે, બેટા, આગલા ભવમાં એ બે શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેરઝેર કે રોજ લડે. ઘેર દૂજણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય. છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભગ્યતા લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો ભરી પાણી પીજે, એટલે એમના પાપનો નાશ થઈ જશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી, ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એમના પાપનું શું નિવારણ તે મને કહો. શીતળામાં કહે, દીકરી સાંભળ, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બે ટૂંકા મનવાળી. ઘરમાં ખાંડણીઓ અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરીને કાઢી મૂકે. કોઈને દળવા ખાંડવા દે નહીં. એ પાપ આજે એમને નડે છે. તો તું એમની પાસે જાજે અને એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયનો છુટકારો કરજો. એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાય રે બેની, સોંપેલા કામ કર્યા કે નહીં? અમારા પાપના નિવારણ જાણ્યા કે નહીં? વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા કે ખાંડવા દેતા ન હતા અને છણકા કરીને કાઢી મૂકતા હતા. તે પાપ આજે તમને નડે છે અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા જ કરો છો. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી
આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, હે બેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો તેવું ભરો. એવી ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તમારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ બેય તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં થોડું મોડું થશે એમ વિચારીને વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી. પણ શું થાય? આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ, હુંય દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એનું એવું પેટ બળજો. સવારે જેઠાણીએ ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે નક્કી તને શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલી શીતળા માતા પાસે. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો શેનો અને શેની વાત? જોતી નથી શીતળામાના શાપથી છોકરો ભડથું થઈ ગયો છે. હં, સંદેશો આપજે ને. એમ કહી એ તો ચાલી. આગળ જતા પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બેન, તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો આપજો ને. જેઠાણી છણકો કરતા કહ્યું, મરને મારા રોયા, કંઈ નવરી નથી, તે તમારા સંદેશા લઈ જાઓ. આમ પગ પછાડીને એ તો ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું, દીકરો સજીવન કરવા. એમ જેઠાણી બોલી. ભલે માડી, ભલે જા, પણ જતા જતા જરા મારા માથામાંથી થોડી જૂ કાઢતી જાને, ભગવાન તારું ભલું કરશે. એમ ડોશીમાં બોલ્યા. પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષ્યાનો ભંડાર, એ તો કંઈ સેવા કરે? એટલે તુરંત જ બોલી, એ ડોશી, જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને. મારી બાઈ, અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે?
આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ શીતળામાં કંઈ મળે. માટે બહેનો, દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણે જ ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું, પણ નકારો નઠારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહે છે. જેઠાણી શીતળામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતા કકળતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાંય વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. હે શીતળામાં, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનારને, સાંભળનારને, લખનારને અને વાંચનાર સૌને ફળજો. જય શીતળામાં.